અમદાવાદમાં રામોલ ફેક્ટરી બ્લાસ્ટ બાદ મહાનગરપાલિકા દ્વારા ફટાકડાના વેપાર સાથે સંકળાયેલા અનેક એકમો સીલ કરાયા હતા, જેમાં ફાયર એનઓસી, પોલીસ મંજૂરી અને બીયુ પરમિશન વગરના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી. મોટાભાગના વેપારીઓ પાસે ફાયર એનઓસી અને પોલીસ મંજૂરી હતી, પરંતુ બીયુ પરમિશન ન હોવાથી દુકાનો સીલ કરવામાં આવી હતી. વેપારીઓની રજૂઆત બાદ માત્ર રક્ષાબંધનના સિઝનલ ધંધા માટે દુકાનો ખોલવાની શરતી મંજૂરી પણ આપવામાં આવી હતી. દુકાનદારો પાસે બોન્ડ લેવામાં આવ્યા હતા અને જરૂરી મંજૂરી ન મળે ત્યાં સુધી ફટાકડાનો વેપાર નહીં કરે તો હાલ દુકાનમાં માત્ર રાખડી સહિતનો સિઝનલ માલ વેચવાની જ મંજૂરી આપવામાં આવી છે. અગાઉની ફાયર એનઓસી રદ કરવામાં આવી હતી, તેવી પણ નવી મંજૂરી લેવી પડશે, જ્યાં રક્ષાબંધન બાદ ફરી ચકાસણી કરવામાં આવશે અને નિયમોના પાલન ન કરનાર ઉપર નજર રાખવામાં આવી રહી છે અને નિયમોનું પાલન કર્યા વગર કોઈપણ વેપારીને ફટાકડાના વેચાણની મંજૂરી આપવામાં આવશે નહીં. રામોલની ઘટના પછી અમદાવાદની અંદર જે કોઈ દુકાનદાર ફટાકડાનો વ્યવસાય કરતો હોય એની પાસે ફાયરની એનઓસી, પોલીસની મંજૂરી અને બીયુ પરમિશન ના હોય આવા તમામ લોકોની દુકાનો જે છે એ સીલ કરેલી છે. ઘણા દુકાનદારોની માંગણી હતી કે હાલમાં અમે સિઝનલ ધંધો કરતા હોય, હાલમાં રક્ષાબંધનનો તહેવાર છે અને રાખડીનો ધંધો અમે કરીએ છીએ, અત્યારે અમારી દુકાનમાં ક્યાંય પણ ફટાકડા જે છે એ છે નહીં. આવા કિસ્સાની અંદર એ દુકાનદાર પાસેથી બોન્ડ લઈને કે જેમાં હું ફટાકડાનો વ્યવસાય કરીશ નહીં જ્યાં સુધી મારી પાસે આ 3 મંજૂરી જે છે ના આવે ત્યાં સુધી, એ પ્રમાણે એને એ બોન્ડ લઈને દુકાન ખોલી આપવા માટેનું કીધું છે. માત્ર રક્ષાબંધનનો જે તહેવાર છે એ અથવા અન્ય કોઈ સિઝનલ ધંધા કે જેમાં ફટાકડા ના હોય, ફટાકડાનો વ્યવસાય કરવા માટે સરકારના જે ધારાધોરણ છે ને જે નિયમો છે એનું એને અવશ્ય પાલન કરવું પડશે. નિયમો જે છે એની અંદર મેં કીધું એમ કે ફાયર એનઓસી આ તમામ લોકો પાસે હતી, પોલીસની મંજૂરી પણ આ તમામ લોકોની પાસે હતી. માત્ર બીયુ પરમિશન જે છે એ જૂના મકાનો હતા, વર્ષો જૂના હતા અને એની બીયુ જે તે વખતે નથી લીધી, એટલે બીયુ પરમિશન ન હોવાના કારણે આ લોકોની દુકાનો જે છે સીલ કરી.